ભલો જયભીમ. મનસુખભાઈ, હું તાતરાડી વાસણ, સાણંદ તાલુકાનું, અમદાવાદ જિલ્લો લાગે. સાણંદ? હા, સાણંદ તાલુકાનું તાતરાવાડી ગામ. સાસરાવાડી? હા, તાતરાવાડી. હા. હવે ચાંગોદર થી આ બાજુ આવ્યું, અમારે બાવળા બાજુ. હા. અને બાવળા થી આ બાજુ આવ્યું, બાવળા થી 8 કિલોમીટર આ બાજુ આવ્યું. સરખેજ કઈ સમાજમાંથી બોલો આપણે? વલકર સમાજ નહીં બોલું, દલિત જ છું. હા, બોલો ને. હવે એમાં એવું થયું કે આપડે એક ભાઈ હતા, એમને મારા શાળાની વાત હતી કે મને કે ભાઈ છોકરી છે કે. હવે હું તો ઓળખતો નતો, પણ ભાઈબંધના હાડુ ભાઈ થતો હતો એને મને બતાવ્યું. એ ભાઈ છોકરી પેલા લાયા મારા ત્યાં, મારા શાળા માટે. મારી જોડે 30,000 રોકડા લઈ ગયા અને 5,000 કટલરી ના લઈ ગયા, 3,000 ભાડું ને જમવાના લઈ ગયા. અરે, ઈ કઈ સમાજ? એ આપણા રોહિત સમાજ ના જ છે. ફરી આમ આઘાના છે ને, અમદાવાદ નેમકો પેલા રહેતા હતા કઈક. વાય પછી લાયા ને પછી છોકરી હતી તે મને કે કાલે એને પરમ દિવસ રાખો એટલે બધું કે તમારું થઈ જાય, કટલરી પૈસા આપો. બધું કરી નાખ્યું. હા, 30,000 આપ્યા, કટલરી ના 5,000 આપ્યા અને 3,000 ભાડું ને ખાવા જમવાના લઈ ગયા. પછી આયા નહીં, અમે તો કપડા ને બપડા બધું અમે લીધું હતું, બધું તૈયાર કર્યું. મહેમાનો બોલાયા હતા કે 1 વાગે આવીએ, 2 વાગે ના આયા. પછી 10 દાડા જેવું થયું. પછી પાછા એમને મને કે એક છોકરી તો ના પાડે, આપડે બીજી લાવીએ. એ બીજી છોકરી મેમકો ની જ હતી. એ છોકરીને લાયા. હવે એ છોકરીને તો એવું કામ જ હતી, ડાયરેક્ટ પકડી લાયા. પછી જોવા બતાવ્યું ને એવું કર્યું અને કઈ વાતચીત ના કરવા દીધી. પછી છોકરી લઈને જતા હતા કે છોકરી આ પાડ્યું, છોકરાનું હા કે આપડે એક કામ કરો કે હવે 2-3 જણા ગોઠવી નાખે. કીધું સારું. તે 3,000 પાર લઈ ગયા ભાડું ને એવું. પછી છોકરીનો નંબર અમને આલ્યો. તે છોકરીને મેં ફોન કર્યો. છોકરી કે મને તો એવું કઈ લાયા હતા કે એને તાર રોજ ઉભો થઈ જશે કે, તારો રોજ ઉભો કરાવી દેવું કે. તે ટિફિને હંગાત હતું એ છોકરીને તો. એટલે મજૂરી કામ બતાવી નહીં લેતા આવ્યા. હા. પછી એ પતી ગયું. પછી મેં પ્રેશર મારી, મહેશભાઈ પૈસાનું શું કર્યું? કીધું મારા કરવું નહીં. તો કે પેલા ભાઈ હું બીજી એક છોકરી લાવું કે. પછી બીજી છોકરી અહીં ધોળકા જોડે, આપડે ધોળકા જ રહેશે એ છોકરી. એ વારણની છોકરી. હવે એ છોકરીને પૈણાવી ઘરવાળા મરી ગયેલા. એક છોકરી છોડી છે ને એક છોકરો છે. પછી એ બેન કે હેડો આપડે આવીએ મહેમાન ગતિ કરીને, એમ કઈ હાજના પાછા લઈને આયા. પછી આ તો અહીંયા આયા. પછી છોડી છોકરો ભાઈ શું વાત કરે બચેરી, એ તો 30-35 વર્ષની ઉંમર. પછી એ તો કઈ બોલી નહીં. પૈસા 3,000 રૂપિયા લઈ ગયા ભાડું ને એવું. પછી લઈને પાછા જતા રહ્યા. પછી મેં આ છોકરીએ મને નંબર આપ્યો. પછી એને મને વાત કરી, પ્રવીણભાઈ મારે તો હું તો રાંધેલી શું કે મારા છોકરા છે ને બેબી છે કે. તમે કેમ આવ્યા હતા? તો કે મને તો મહેશભાઈ છેતરીને લાયા હતા કે હું મારી જોડે પૈસા નહીં, આવું કરીએ તો પૈસા આવે ને કે. હવે તમારું નામ બોલો છે. એ ભાઈ નું નામ પૂરું નામ નહીં આવતું. તમારું નામ બોલો. મારું નામ પ્રવીણભાઈ ટીસાભાઈ ચૌહાણ. પ્રવીણભાઈ ટીસાભાઈ ચૌહાણ. પીઠાભાઈ? ટીસાભાઈ. ચૌહાણ. ચૌહાણ. ગામ તાતરાડી વાસણ, તાલુકો સાણંદ. ગામ સાતરાલી? તાતરાવાડી વાસણ. સાતરાવાડી. સાતરવાડી. હા. તાલુકો સાણંદ? તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. એ ભાઈનો નંબર છે મારી જોડે. ઓકે. હવે આ છોકરાનું ગોઠવું એનું નામ શું હતું? એનું નામ ગૌતમ. સાણંદ્ર છે. તો કુંડલ ના પર સાણંદ્ર છે. ગૌતમભાઈ જેઠાભાઈ મકવાણા. હા, મકવાણા મારા હાથમાં આવી ગઈ કેમ થયું? હા, એમાં શાળા ને કુંડલ સાણંદ્ર છે બચ્ચા. મકવાણા વહેર્યા હોય કોઈ વાતે હાથમાં ન આવે ને અમારો દિવસ જલાઈ ગયો મકવાણો કોઈ વાતે. મારે ઘેર જ બધું રાખ્યું હતું. છે મને કે આપડે તમારી અટક શું છે? તમારી અટક
મારી અટક ચૌહાણ. હા ઠીક સમજાઈ ગયું. તમે સુહાણ ના મકવાણા. હાલો કાંઈ વાંધો નહીં. હવે આ દીકરી વાળો જે ઓલો વચમાં જે ચીટિંગ નું કામ કરે છે એનું નામ શું કીધું? મહેશ. મહેશભાઈ. મહેશભાઈ એનું આખું નામ મહેશભાઈ? મહેશભાઈ એમના નામ નહીં દેતા મને, એમના પપ્પાનું કે એમનું નંબર ખાલી મારી જોડે વાત કરે. એની અટક શું છે મહેશભાઈ ની અટક? હવે એ કઈ કેતા નહીં મને અટક શું એ. મહેશભાઈ ક્યાં રહે છે એ ખબર છે? પેલા મેમકોર હતા તા. મેમપુર. હા, અને અત્યારે તો બાપુનગર કઈ કઈક જતા રહેવું કે. મેમપુર. એનો નંબર છે મારી જોડે, વાત કરશે તમારી અંગર. હાલ ક્યાં કીધું? બાપુનગર. હા, એવું કેતો કે હું બાપુનગર રહું અત્યારે. હા જોઈ લાવો દઈને એનો મોબાઈલ નંબર. આ નંબર આવ્યો. અને એને અટાણ સુધીમાં કેટલા પૈસાનું કરી નાખ્યું છે? એ તો કેટલાયનું કર્યું છે આવું એવું કહેવાય. તમારું કેટલાકનું થયું અંદાજ? મારું 43-44 હજારનું કર્યું. ઠીક તો માપવા 1 મહિનાનો પગાર જેવું થયું છે. હા, અને હું ત્યાં ખેતી મજૂરી કરું. એટલે તમારો દીકરો? ના, મારા સાળો હતો. તમારો સાળો. એમને કોઈ સર નહીં, એટલે હું બધું કરતો હતો. પૈસા બધું મેં કાઢી દીધું. ઠીક ઠીક. એટલે એના મા બાપ નથી? મા બાપ ડોસી ગયડા છે. ઠીક. બાપુજી મરી ગયેલા હતા. તમારો એક જ હાડો છે? કેટલા હાડા છે? 2 સાળા છે, પણ એક 2 ઓપરેશન વાળા જ છે બચારા. આ એક શુલ્ક કમાઈને આવતો હતો. ઠીક ઠીક. અને ઓલો બીજો બીમાર છે? હા, એને તો ઓપરેશન કરાયેલા. હા. આ ભાઈનો નંબર આપું. 73. ઓનું ડોક્ટર ઓપરેશન કરી નાખ્યું, નાનું મહેશભાઈ કરી નાખ્યું. બે ઓપરેશન. હા, મારું કઈ નાખ્યું મહેશભાઈ તો. ઓલું ડોક્ટરે કર્યું, નાની મહેશભાઈએ કર્યું. આ છે કર્યા બે ઓપરેશન જ. હા, એવું થયું. મારા દીકરો સાહેબ લાવો નંબર મહેશભાઈ નું, લાવો. મને ઓપરેશન કરવા દો છે. 73. કેટલા? 73. હા 73. 73 7 નો 6. હા 7 નો 6. 73 98 98 75 75 46 46 88 87 82. હા 88. આ કાલના 2 બધા વર્ષથી મને ફેરવર. 74 98 2 4 6 8 ને 10. હાલો ઓકે. હાલો હું મહેશભાઈ વાત કરું. લાવો મારું ગોઠવી નાખું. મને એકાદી બાઈ આવી બટકાવા તો જોઈએ. હાલો. હા, એ કરો. હવે તમે તમારા હાડાનો ફોટો મોકલો. આ છોકરીઓ જેટલી જોવા આવી છે બધીના ફોટા છે? ના, કશું બને તો છોકરીને એડ્રેસ નહીં હાલે ને. આ એક ધોળકા વાળીની ખબર મને. ધોળકા? હા, એ છોકરીનું તો તાલે મને કે મને આવું કરીને છેતરીને લાયા હતા કે મારે લેણું બહુ થઈ ગયું ને તો તું અહીંયા ઢંગાત કે. હા તો ઈ છોકરીના નંબર દો. એનું નામ શું હતું? એનું નામ વર્ષા. નંબર આપો. હા એનું નામ શું કીધું? વર્ષા. વારન છે એ. વર્ષા. હા, વર્ષાબેન ધોળકા ને? ઓ ધોળકા. નંબર આપું એનો? હા 1 મિનિટ. ધોળકા. હા આપો. વર્ષાબેન ની ફોન કરું છું. વર્ષાબેન નું રેકોર્ડિંગ આવશે અને આવડા બરાબર. એ સારું. ભલે. અને કરાવી તું વચ્ચે આપડે કાવેઠાના મારા ભાઈબંધ છે. એ તમારા નંબર મોકલો. ઓલો તમારો ફોટો મોકલો. આવડા તમારા હાડાનો ફોટો મોકલો. આવડાનો નંબર છે? મહેશનો ફોટા છે? ના, મહેશ તો મને નંબર પૂરો નામે હાલતો નહીં ને. હમણાં નામ હાલ દે. હાલો વાંધો નહીં. હેલો. હા મહેશભાઈ. હા. એટલે મારે છે ને થોડુંક લગ્ન નું ગોઠવવું હતું ને, તો ક્યાંક છોકરી સારી હોય તો કરાવો ને મારું. ના બરોબર. હે કોણ બોલો? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ આપણે અહીં નથી રહેતા સાણંદ? કઈ જગ્યાએ? સાણંદમાં એ બધા શિવાજી ચોકમાં. તમારો અવાજ બરોબર નહીં આવતો. હે અવાજ બરોબર નહીં આવતો. અવાજ બરાબર જ આવે ને? હવે નથી આવતો બરાબર? હાલો. હા, તમારે ત્યાં દેકારો થાય ભાઈ. અરે અવાજ જ નહીં આવતો. હવે હાલો મારો ફોન. હા હવે આવ્યો અવાજ? હા બોલો. ક્યાંથી બોલો? હું અહીં સાણંદ થી બોલું. સાણંદ થી. હા તો કેમ થાય? થઈ જાય કેમ થાય? હાલ તો તપાસ કરવું પડે હોય તો તમને ફોન કરું. કઈ સમાજમાં? અમે મેઘવાડ સમાજમાંથી. મને સમજ નહીં પડતી યાર. હે નહીં સમજ પડતી માં. હવે મારી વાત સાંભળો મહેશભાઈ. હા હવે તમે છે ને ઓલા ભાઈ સાણંદના છે ને, એને ભાઈ આપણે શું નામ છે, ગૌતમભાઈ જેઠાભાઈ, એના તમે પૈસા 45,000 રૂપિયા લીધા છે, એટલે મેં તમને ફોન કર્યો છે.
એટલે પોલીસ કેસ નો થાય ને આપણે જેલ ભેગું નો થવું હોય તો એના પૈસા પાછા આપીશું. ક્યાં ગૌતમભાઈ? ગૌતમભાઈ છે ને એ સાણંદ ના છે. મને એવું લાગતું ગૌતમભાઈ. અરે તમે એના છોકરાનું ગોઠવું છે તમારી પાસે ઓલા પ્રવીણભાઈ કે ફીસાભાઈ ચૌહાણ. હા પરવીનભાઈ ની વાત કરો. હા સત્રવાડી. હું કરું ફોન. ના ના ચાલુ રાખો ચાલુ નગર ત્યાં પોલીસ આવશે હો. કશું હતું નહીં. હે કશું હતું નહીં. એટલે તમારે કઈ ઘર ન પડતો? હું તો નાસ્તો કરવા બેઠો પછી ફોન કરું. નાસ્તો પછી કરો પેલા વાત કરી એમ કહું છું ને નાસ્તો હું નીકળજે. પછી નહીં કરું પેલું હું નાસ્તો કરીને જ તમને વાત કરું. નહીં નાસ્તો પછી જ કરવા દઉં અટણ તેલ આ તમારી વાત કરું. નાસ્તો કોકના રૂપિયા એમને કોકના પૈસા પડાવીને નાસ્તો કરવો છે. હે એટલે બધાને ગરિયા કરવા તમારે? એમ મારો દીકરો પણ એટલે ખરેખર ભટકાણો હતું. હું નાસ્તો કરીને તમને વાત કરું. નાસ્તો તને કરવા જ નથી દેવો પેલા તારી વાત જ કરી. આ ગરિયા